તારીખ 6/2/2017 સારંગપુર। સંત શિબિર દરમિયાન સૌ સંતોને દર્શનની સુલભતા રહે એટલા માટે સ્વામીશ્રીનું ત્રણેય સમયનું ભોજન સંત શિબિર સ્થળે ગોઠવવામાં આવ્યું હતું। બપોરે ભોજન પૂર્ણ કરીને સૌ સંતોને જય સ્વામિનારાયણ કરી સ્વામીશ્રીએ વિદાય લીધી। અહીં પાછળની લોબીમાં રામચરણ સ્વામી ઊભા હતા। સ્વામીશ્રી તેઓને જોઈને રોજ પગે લાગવાનો પ્રયત્ન કરે છે અને રામચરણ સ્વામી રોજ સ્વામીશ્રીને રોકે છે। આજે તેઓ સ્વામીશ્રીને ખૂબ નમ્રતાથી વિનંતી કરતા કહે, હું આપને ના પાડું છું ને છતાં આપ કેમ નમો છો? સ્વામીશ્રી મહિમાથી કહે, નમી જવાય છે। બીજો પ્રસંગ છે તારીખ 17/3/2019 નવસારી। સ્વામીશ્રી સંધ્યા સમયે કેટલાક અગત્યના વિમર્શોમાં જોડાયા હતા। વચ્ચેના અંતરાલમાં એક વ્યક્તિને મોબાઈલ પર કંઈક વાંચતા જોયા ને મુખ દિવાલ બાજુ કરીને કહેવા લાગ્યા, મોબાઈલ તો સામેથી અડવાનું જ નહીં, કોઈ આપે તો બરાબર પણ સામેથી નહીં। સેવકે પૂછ્યું, કેમ? સ્વામીશ્રી કહે, ખોટી ટેવ પડી જાય। સ્વામીશ્રી કઈ ઉચ્ચ કક્ષાએ જીવે છે। સેવકે આ પ્રસંગે પૂછી પણ લીધું, સ્વામી, અમે સાંભળ્યું હતું કે આપે હજુ સુધી જૂનો કે નવો કોઈ પણ પ્રકારનો ફોન ડાયલ કર્યો નથી, નંબર લગાવ્યો નથી, તે સાચી વાત છે? સ્વામીશ્રી હસીને કહે, હા। બીજો એક પ્રસંગ છે તારીખ 21/5/2022 કણાદ, સુરત। સાંકરીના હરિભક્તો માટે સમીપ દર્શન આરંભાયા। 8 ને 8 વાગે જે સમયે સ્વામીશ્રીનું ભોજન આરંભાતું હોય તે સમયે સમીપ દર્શન શરૂ થયા। 9 વાગે તે પૂર્ણ થતાં સ્વામીશ્રીએ નિજ કક્ષે રાત્રિ ભોજન લેવું શરૂ કર્યું। તદન તે પુનઃ વિમર્શોમાં વિરાજ્યા। આજે પ્રમુખવણી દિન હતો। ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજે આ દિવસે પ્રતિજ્ઞા કરી હતી કે હું મારું કર્તવ્ય બરોબર બજાવી આપણી બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ। 90 વર્ષની ઉંમરે આહાર અને આરામને ઠેબે ચડાવીને સ્વામીશ્રીએ તે શબ્દો મૂર્તિમાન કરી બતાવ્યા હતા। આજના જ દિવસે સ્વામીશ્રી વિમર્શ બાદ ચેષ્ટાગાન કરી રહ્યા હતા ત્યારે આવા જ ભાવ સાથે સેવકે કહ્યું, બાપા, આજે આપે બહુ ભીડો વેઠ્યો। ત્રણેય ટાઈમ ભોજનના સમય બદલાઈ ગયા। સવારે મોડું થયું, બપોરે 1 વાગી ગયો અને રાત્રે મોડું થયું। સ્વામીશ્રી તરત જ કહે, સ્વામી બાપાને આપણા કરતાં કેટલો ભીડો પડ્યો હતો, એમને તો 3 વાગે જમવાનું થતું। પછી કહે, એ તો બધું ચાલે, આ ભીડો એ જ ભક્તિ। ત્યારબાદ એક પ્રસંગ થાય છે તારીખ 15/9/2023 રોબિન્સવિલ। સાંજે સ્વામીશ્રી સભામાં જવા માટે મંચની નીચે પધાર્યા। અહીંથી મંચ સુધી જવા માટે નાનકડી લિફ્ટની વ્યવસ્થા હતી। કૌશલરાજ સ્વામી રોજ તેનું સંચાલન કરતા હતા। પોઝિશનનો ચોક્કસ ખ્યાલ આવે તે માટે તે લિફ્ટના ઉપરના ભાગે ખૂણો પડતો હતો, ત્યાં ઊભા રહેતા હતા। આજે ઉપર જતાં જતાં સ્વામીશ્રી સતત તેમના તરફ દ્રષ્ટિ કરી રહ્યા હતા। જેવી લિફ્ટ થોડી ઉપર પહોંચતા જ સ્વામીશ્રીએ તેમના પગ તરફ હાથ લંબાવ્યો, પગે લાગવા। સેવકે તરત જ સ્વામીશ્રીને રોકી લીધા। સેવકે પૂછ્યું, સ્વામી, આપ કૌશલરાજ સ્વામીને કેમ પગે લાગવા ગયા? સ્વામીશ્રી એકદમ સ્વાભાવિક રીતે બોલ્યા, કેમ, પગે તો બધાને લાગવાનું। સેવક કહે, પણ એ તો કેટલા નાના સાધુ છે, હમણાં 2-1 વર્ષ પહેલાં સાધુ થયા છે ને આપ તો અમારા બધાના ગુરુ છો। સ્વામીશ્રી કહે, એ વાંધો નહીં। પછી કહે, મને મજા આવે છે પગે લાગવામાં, ને પછી ધીરે રહીને કહે, પછી છેવટે સ્વપ્નમાં। સેવક કહે, એટલે પ્રત્યક્ષ ના લાગી શકાય તો મનમાં, સ્વપ્નમાં લાગી લો। સ્વામીશ્રી તરત જ કહે, હા। ત્યારબાદ એક પ્રસંગ બને છે તારીખ 17/6/2023 ટોરેન્ટો। સાંજે મહિમા દિન નિમિત્તે ગુરુનો મહિમા કેવો સમજવો તે જાણવાની સૌની ઈચ્છા હતી, પણ સ્વામીશ્રી પોતાની વાત તો ન કરે, તેથી પ્રશ્ન એ રીતે પૂછાયો કે યોગી બાપાનો ગુરુનો મહિમા આપને કહેવાનો હોય તો એક વાક્યમાં શું કહેશો? સ્વામીશ્રી કહે, ભગવાન શ્રીજી મહારાજનું સ્વરૂપ હતા। તારીખ 14/8/2019 દાર એ સલામ। રાત્રે 10 ને 8 વાગી ચૂક્યા હતા। હવે પોઢવા જ જવાનું હતું, પરંતુ સ્વામીશ્રીને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે વાંચવાની ઈચ્છા હોવાથી એક વ્યવસ્થાપક સંતને અગત્યની મિટિંગ માટે પણ સ્પષ્ટ ના પાડી। સોફા પર ગોઠવાઈ 10 વાગ્યાથી પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથ વાંચવાનો શરૂ કર્યો। 21 મિનિટ વીતી ગઈ। 10:31 વાગે સેવક આવ્યા, કહે, સ્વામી, કાલે શિબિરમાં જવાનું છે, બધાને દર્શન લાભ આપવાના છે। સ્વામીશ્રી કહે, આમાં બ્રેક ના હોય, ખાવામાં બ્રેક હોય। સેવક કહે, આપ બપોરે પણ સૂતા નથી ને? સ્વામીશ્રી સૂવા માટે અનિચ્છાભર્યું મુખ કરતા કહે, સૂવાનું? શું સૂવાનું?
ને પાછા ગ્રંથ વાંચવા માંડ્યા. તે છેક 10:50 વાગે વાંચન પૂર્ણ કરી પોઢવા પધાર્યા. તારીખ 7/10/2018 ભાવનગર. રાત્રે સ્વામીશ્રી પોઢવા પધાર્યા ત્યારે એક મુમુક્ષનો પ્રશ્ન આવ્યો હતો. તે રજૂ થયો: સત્સંગ ખૂબ વિસ્તરી રહ્યો છે. હવે અમારી સામે 2 વિકલ્પો છે. પહેલો, અક્ષર પુરુષોત્તમની વાતો કરવાની સેવામાં મંડી પડવું ને તેની સાથે સહજમાં થાય તેવી રીતે અંતર્દ્રષ્ટિ કરી પોતાનો સત્સંગ દ્રઢ કરતા જવું. અને બીજું, પ્રતિલોમ વૃત્તિ રાખીને પોતાનો સત્સંગ જેટલો દ્રઢ થાય, સત્પુરુષમાં અખંડ વૃત્તિનો અભ્યાસ થાય તે મુખ્ય કરવું ને સાથે સહજમાં જે પ્રચાર થાય તે કરવું. પહેલા વિકલ્પમાં પ્રચારની સેવા મુખ્ય છે ને બીજામાં પોતાનું કલ્યાણ મુખ્ય છે. બંને અગત્યના છે, બંનેમાં કલ્યાણ છે ને બંનેમાં રાજીપો છે. છતાં અમારે કયા લક્ષ્ય સાથે અને કઈ રીતે સેવા કરવી? સ્વામીશ્રી તરત બોલ્યા: પહેલું કરવું સત્સંગ પ્રચાર, એની જોડે જોડે પોતાનો સત્સંગ દ્રઢ થશે. તારીખ 22/8/2019 અટલાદરા. આજે પ્રાતઃ આશીષ આપતા સ્વામીશ્રી કહે: જેમ આપણી ચાવી ચાવીને ખાઈએ તો મજા આવે, તેમ કથા ચાવી ચાવીને ખાવાની ખૂબ મજા આવે. માટે કથા મન દઈને સાંભળવી. નાના સંત કે બાળક કથા કરે ને ન સાંભળીએ તો ભગવાનનો અનાદર થયો. કથા કોની છે? ભગવાનની. જેમ પ્રસાદ નાનો વેચતો હોય તો લો કે નહીં, ડબલ લઈ લઈએ. તો આ ભગવાનની જ્ઞાન વાર્તા પ્રસાદ નથી? કથાને કચરો ન માનીએ છીએ, કથાને કચરો જ માનીએ છીએ. લફડ જફર સાંભળીએ છીએ. કથાને આદર આપવો એટલે બરાબર સાંભળવું. તારીખ 28/5/2018 રાજકોટ. ભોજન પૂર્ણ થયા બાદ સંતોએ ઉપસ્થિત કાર્યકરોનો ટૂંક પરિચય કરાવ્યો. જેમાં યોગીનભાઈ છનિયારાનો પરિચય કરાવતા હતા ત્યારે સ્વામીશ્રી સામેથી બોલ્યા: તેમની ફેક્ટરીમાં ગયા હતા ત્યારે તે 6 વર્ષના હતા. બોલ ફેંક્યો હતો, તેમણે માર્યો તો ગોળ ગોળ ફરી ગયો હતો. સૌ આશ્ચર્ય પામ્યા અને યોગીનભાઈ તો ખાસ, કારણ કે આ સન 1979નો પ્રસંગ છે, 37 વર્ષ પહેલાંનો. છતાં હજુ જાણે ગઈકાલે જ બન્યો હોય એટલો ઇદમ સ્વામીશ્રીને યાદ હતો. તેનું શબ્દશ વર્ણન પણ કરી દેખાડ્યું. સૌને આશ્ચર્ય અને આનંદ પમાડી સ્વામીશ્રી નિજ કક્ષમાં પધાર્યા.